નવી આગાહી, એક સાથે 3 સિસ્ટમ સક્રિય, અહીં પડ્યો છે ધોધમાર વરસાદ, બજેટ 2024નું જાહેર, સાવરકુંડલા માર્કેટ યાર્ડના બજાર ભાવ, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, આ યોજનામાં પૈસા થશે ડબલ, ખેડૂતોને મળશે 20,000ની સહાય, લીલો દુષ્કાળ જાહેર, પીએમ કિસાન યોજનામાં મોટા ફેરફાર, ટાંકો બનાવવા માટે 75,000ની સહાય. તો મિત્રો, આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે. અંબાલાલ પટેલની નવી આગાહી, રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં થયેલા સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જૂનાગઢ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં વરસાદની એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન મચ્છીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ મળી છે. ત્યારે આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો આજે બાકીના જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર વરસાદ વરસાવ્યો છે. આ સિઝનમાં પહેલી વાર ગીર સોમનાથના નદી નાળા વોકળાઓ છલકાઈ ગયા છે. આજે અહીં પડ્યો છે ધોધમાર વરસાદ. રાજ્યના છેલ્લા 12 કલાકમાં પડેલ વરસાદના આંકડા સામે આવ્યા છે. તે દરમિયાન સૌથી વધુ વલસાડ ઉમરગામમાં 5.66 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો આજે અમદાવાદ, સુરત, ભાવનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી સહિતના 11 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. બજેટ 2024નું શું જાહેરાતો છે? મોદી સરકારે નાણાં બજેટમાં પહેલીવાર મોટી જાહેરાત કરતા પીએમએ ગરીબો કલ્યાણ માટે ગરીબ કલ્યાણ યોજનાને વધુ 5 વર્ષ લંબાવી દીધી છે. આ યોજનામાં ગરીબોને દર મહિને 5 કિલો અનાજ મફત મળશે. સરકારે વધુ 5 વર્ષ આ યોજનાને લંબાવી હોવાથી ગરીબોનું પેટ ભરાતું રહેશે. સાવરકુંડલા માર્કેટ યાર્ડના બજાર ભાવ. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2,600 રૂપિયાથી લઈને 2,600 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 2,570 રૂપિયાથી લઈને 2,570 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો હતો. યાર્ડમાં 28 મણ તલની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં લોક 1 ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. લોક 1 ઘઉંનો ભાવ 435 રૂપિયાથી લઈને 549 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો હતો. જ્યારે ટુકડા ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઈને 602 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 4,175 મણ ઘઉંની આવક થઈ હતી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવતું હતું. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 1,300 રૂપિયા સુધીનો ભાવ હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1,351 રૂપિયાથી લઈને 1,541 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો. આજે કપાસની 700 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની પણ જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1,060 રૂપિયાથી લઈને 1,152 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો હતો.
આ યોજનામાં પૈસા ડબલ. સરકારે નાણાકીય વર્ષ 2023-24માં ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી હતી. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ પણ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે. વ્યાજના દરમાં વધારાતા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજના દરમાં વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો હતો. હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે. ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલીકરણમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલીકરણમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી કરવામાં આવતી હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી તથા ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યત્વે 20,000 રૂપિયા પ્રતિ સહાય આપવામાં આવશે. આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. લીલો દુષ્કાળ જાહેર. હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસાના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ચોમાસાના પાકને ભારે વરસાદના કારણે નાશ થાય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકારે આ બધા વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર. 17મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવા પર વિચારણા કરી રહી છે. કિસાનો માટે ખુશીના સમાચાર છે. સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. ટાંકો બનાવવા માટે 75,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ 75%ના ખર્ચે અથવા તો 75,000 રૂપિયાના રૂપે આપવામાં આવશે. જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર જઈને આઈ ખેડૂત પોર્ટલ યોજના ઉપર જઈને ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.